આજે આપણે અરવલ્લીની ગિરિમાળાઓની જે જેસોર પર્વત એટલે કે રાણી ટૂંકનો પર્વત છે એની બિલકુલ બાજુમાં આવેલ દાંતીવાડા તાલુકાના આ શેરગઢ ગામના વીર તળાવની અંદર આપણે ઊભા છીએ। અહીંયા ગામના આગેવાનો પણ ઉપસ્થિત છે। અગાઉના 2 વર્ષ પહેલાં આ તળાવનું નિર્માણ અહીંયા કોરા બાવળ જ હતા, પણ ગામ લોકોએ કીધું કે અહીંયા સરસ મજાનું તળાવ બને એમ છે। ત્યારે બનાસ ડેરીના માધ્યમથી આદરણીય શંકરભાઈ સાહેબ અને પીજે સાહેબના માર્ગદર્શન હેઠળ ગામ લોકોએ લોક ભાગીદારીથી આ જે તળાવ આપ જોઈ રહ્યા છો, જે પાણીથી આજે સંપૂર્ણ ભરાયેલ છે, એ તળાવનું નિર્માણ એ ગામ લોકોના લોક ભાગીદારીથી કરવામાં આવેલ હતું। છેલ્લા 2 વર્ષની અંદર આ તળાવ બન્યા પહેલાં અને એના પછી જે પાણીના તળના લેવલ છે એમાં ઘણો બધો ફાયદો એ શેરગઢ, માલપુરિયા અને આજુબાજુના ગામોની અંદર એ પાણીના તળમાં ફાયદો થયો છે। એનાથી ખેડૂતોમાં ખુશી પણ છે। અને આજે આ શેરગઢ ગામના આગેવાન ભાઈ શ્રી જીતેન્દ્રભાઈ પણ અહીં ઉપસ્થિત છે। તેઓ પણ આપણને આ તળાવ વિશે થોડી માહિતી આપશે। બોલો જીતુભાઈ। અમારે પહેલાં અહીંયા તો પડતર જમીન હતી, બાવળિયા હતા, પણ ડેરીના માધ્યમથી અને ગામ લોકોના જે સહયોગથી આ તળાવ બનાવવામાં આવ્યું। એના પછી અમારે શિયાળુમાં પાણી જતું રહેતું, પણ આ તળાવ બનાવ્યા પછી શિયાળો અને ઉનાળો બંને પાક લેવરાય છે। હાલમાં ઉનાળામાં થોડું જે પહેલાંના કરતાં ખૂબ સારું છે, અને શિયાળામાં તો આખા ગામને શેરગઢ, તાલેનગર, માલપુરિયા ત્રણેય ગામને મોટો ફાયદો છે। ભારત માતા કી જય।